નમસ્કાર દર્શક મિત્રો, થર્ડ આઈ એક્સપ્રેસમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। ભાવનગર શહેર અને જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી અસામાજિક તત્વો ગુંડાગીરી અને મારામારી જેવા ગુનાઓને બેફામ રીતે અંજામ આપી રહ્યા છે। ત્યારે શહેરમાં અસામાજિક તત્વોનો આતંક દૂર કરવા પોલીસ દ્વારા આરોપીનું કરાયું રિકન્સ્ટ્રક્શન। 4 દિવસ પહેલા સુભાષનગરના રાજપૂતવાડા વિસ્તારમાં એક યુવાન ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો, જે ગુનાના આરોપીની બી ડિવિઝન પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે। આ ગુનામાં બી ડિવિઝન પોલીસ મથક દ્વારા સગીર સહિત કુલ 5 વિરુદ્ધ પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો હતો, જેમાં રાહુલ ઉર્ફે રોબોટ રાજેશભાઈ ગોયલ, સંતોષ નટુભાઈ સોલંકી, કાનજી ઉર્ફે કાનો, ચિત્તરભાઈ બારિયા, મેહુલ ઉર્ફે ગીટી મુકેશભાઈ વાઘેલાને ઝડપી લીધા છે। બી ડિવિઝન પોલીસ દ્વારા ઘટના સ્થળે લઈ જઈ તમામ આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। पैसा आया पैसा।